હલો, ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે જોઈએ બીસીએ સેમેસ્ટર 1માં આવતું કોમ્યુનિકેશન સ્કિલ, જેનો આપણે કોઈ પણ કોમ્યુનિકેશન કરવા માટે યુઝ કરીએ છીએ. એમાં આપણે જોઈએ સેકન્ડ ચેપ્ટર ડિટરમાઇનર્સ. એમાં આવે છે તમારા આર્ટિકલ, કાઇન્ડ્સ ઓફ આર્ટિકલ, કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ, ઓથર ડિટરમાઇન. એમાં પહેલાં આપણે જોઈએ આર્ટિકલ. આર્ટિકલ આપણે જોઈ ગયા હોય તો આપણે 10મામાં 12મામાં ભણી ગયા છીએ. 3 પ્રકારના આર્ટિકલ આવે છે, એ, એન અને ધ. એમાં જોઈએ તો આપણે મેઇન જોઈએ તો આર્ટિકલના 2 પાર્ટ છે, ઇનડિફાઇનેટ અને ડિફાઇનેટ. એમાં ઇનડિફાઇનેટમાં એ અને એનનો સમાવેશ થાય છે અને ડિફાઇનેટમાં ધનો સમાવેશ થાય છે. આપણે જોઈએ કે આપણે આર્ટિકલનો યુઝ આપણે 10-12માં ઇંગ્લિશ આવતું એમાં ગ્રામરમાં જોઈ ગયા છીએ. હવે આપણે જોઈએ આર્ટિકલના મેઇન 2 ટાઈપ છે, ઇનડિફાઇનેટ ને ડિફાઇનેટ. એમાં પહેલું આવે છે ઇનડિફાઇનેટ, જેમાં એ અને એનનો સમાવેશ થાય છે, તે આપણે જોઈએ. એનો એ આર્ટિકલનો યુઝ થાય છે કોઈ પણ સિંગ્યુલર નંબર કોન્સન્ટ સાઉન્ડની સાથે હોય ત્યારે, એટલે કે કોઈ પણ કાઉન્ટેબલ વસ્તુ જોતી હોય ત્યારે આપણે એનો યુઝ કરીએ છીએ. કોઈ પણ આપણે કાઉન્ટ કરેલું વસ્તુ જોતી હોય કે કોઈ પણ સિંગ્યુલર નંબર હોય એને આપણે કાઉન્ટ કરવું હોય ત્યારે આપણે એ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ આઈ વોન્ટ અ કપ ઓફ ટી. એમાં આપણે કપ ઓફ ટીની આગળ અ લગાવેલ છે, એટલે કે એ આર્ટિકલ લગાવેલો છે. એટલે કે એમાં કોઈ પણ સિંગ્યુલર નંબર છે અને કોન્સોનન્ટ સાઉન્ડ છે. કપ ઓફ ટી, એમાં અ કપ ઓફ ટી કીધું છે, એટલે કે એક કપમાં સમ ઓફ ટી, એટલે એવો મિનિંગ થાય છે એનો. બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે ધેર ઇઝ અ ક્યુ એટ ધ કાઉન્ટર. એટલે કે એમાં ક્યુની આગળ એ આર્ટિકલ લગાવવામાં આવેલ છે, અ ક્યુ એટ ધ કાઉન્ટર. પછી આવે છે સેકન્ડ આર્ટિકલ એન. એન આર્ટિકલનો યુઝ કોઈ પણ કાઉન્ટેબલ સિંગ્યુલર નેમ હોય અને એની સાથે વોવેલ સાઉન્ડ હોય ત્યારે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ માય ફ્રેન્ડ ઇઝ એન આર્ટિસ્ટ. એટલે કે આપણે સિંગ્યુલર નેમ અને વોવેલ સાઉન્ડ, એટલે કે આર્ટિસ્ટ એક વોવેલ સાઉન્ડ છે. કોઈ પણ આપણે આમ કહીએ તો આર્ટિસ્ટ છે, ડૉક્ટર છે, પ્રોફેસર છે, સર છે, મેડમ છે, એ પ્રકારના કોઈ પણ નામ હોય એની આગળ આપણે એન આર્ટિકલનો યુઝ કરી શકીએ છીએ. કોઈ પણ ફ્રૂટનું નામ છે એની આગળ એન આર્ટિકલનો યુઝ કરી શકીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો કે એન એપલ અ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે. એટલે કે એન એપલને આગળ આપણે એન આર્ટિકલ લગાવેલો છે. ઘણીવાર વોવેલ સાઉન્ડ હોય અને સિંગ્યુલર નંબર હોય ત્યારે પણ એ આર્ટિકલનો યુઝ થઈ શકે છે. અ યુનિયન, અ યુરોપિયન, એટલે કે કોઈ પણ પ્રકારના આપણે જોઈએ સ્વર હોય એ, ઈ, આઈ, ઓ, યુ, એ પ્રકારના સ્વર જેનું નામ સ્વરથી સ્ટાર્ટ થતું હોય એને આગળ આપણે એ આર્ટિકલનો યુઝ કરી શકીએ છીએ. બાકી બીજા બધા વર્ડ્સ આવે છે એની આગળ આપણે એન આર્ટિકલનો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે એન અવર, એન હેર, એની આગળ આપણે એન આર્ટિકલનો યુઝ કર્યો છે. પછી આવે છે ડિફાઇનેટ આર્ટિકલ. એમાં ધ આર્ટિકલ આવે છે. ડિફાઇનેટ આર્ટિકલમાં ધ આર્ટિકલ આવે છે. કોઈ પણ પર્ટિક્યુલર આપણે થિંક કરેલું હોય, કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ હોય કે પર્ટિક્યુલર પર્સન હોય એને આપણે દર્શાવવા માટે ધ આર્ટિકલનો યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ આઈ હેવ રીડ ધ બુક યુ ગેવ મી યસ્ટરડે. એટલે કે હું બુકને રીડ કરવા માટે તમારી પાસેથી આવતીકાલે લઈ જઈશ. એટલે કે ધ બુક યુ ગીવ મી યસ્ટરડે. એટલે બુકની આગળ આપણે ધ આર્ટિકલ લગાવેલ છે. એટલે કોઈ પણ પર્ટિક્યુલર આપણે વસ્તુને કીધેલું છે, બુક એ એક પર્ટિક્યુલર વસ્તુ છે એની આગળ આપણે ધ લગાવેલ છે. પછી સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ ધ હાઉસ ઓન ધ લેફ્ટ ઇઝ માઇન. એટલે કે હાઉસ એક પર્ટિક્યુલર વસ્તુ છે એની આગળ આપણે ધ લગાવેલ છે અને લેફ્ટ ઇઝ માઇન એટલે પર્ટિક્યુલર વસ્તુ આપણે દર્શાવેલ છે કે આ જગ્યા પર છે એની આગળ ધ લગાવી શકાય છે. ધના બીજા યુઝ જોઈએ તો કે બિફોર સુપરલેટિવ. એટલે કે કોઈ પણ સુપરલેટિવ વર્ડ્સ હોય એની આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરી શકીએ. ધ ટોલેસ્ટ ગર્લ, ધ સ્વીટેસ્ટ મેંગો.
કોઈ પણ પછી સેકન્ડ આવે છે તો કોઈ પણ પ્રકારને આપણું નામ હોય, કોઈ પણ પ્રકારનું નદીનું નામ હોય, એની આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, ધ ગંગા, ધ ઇન્ડિયન ઓશિયન, ધ રેડ સી, ધ હિમાલયાઝ, એક્સેટ્રા. પછી થર્ડ યુઝ આવે કોઈ પણ પ્રકારની આપણે બિલ્ડિંગને દર્શાવી હોય ત્યારે ધ આર્ટિકલનો યુઝ થાય છે. તો તાજમહેલ, ધ રેડ ફોર્ટ. પછી કોઈ પણ હોલી બુક્સ છે, કોઈ પણ ન્યૂઝપેપર છે, એને આપણે દર્શાવ્યું હોય ત્યારે પણ ધ આર્ટિકલનો યુઝ થાય છે. ધ ભગવદ્ ગીતા, ધ મહાભારત. પછી કોઈ પણ ન્યૂઝપેપર એટલે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એક્સેટ્રા. કોઈ પણ ટ્રેન છે, શિપ છે, એરોપ્લેન છે, કોઈ પણ એનું નામ હોય એને દર્શાવવા માટે આપણે ધ આર્ટિકલનો યુઝ કરી શકીએ. ધ રાજધાની એક્સપ્રેસ, ધ ટાઇટેનિક, ધ ઇન્ડિયન એરલાઇન્સ. પછી આવે છે કોઈ પણ ઘણી એવી કન્ટ્રી છે જેની આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરી શકીએ. કોમન નાઉન હોય ને એમાં આપણે ધ આર્ટિકલનો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, ધ યુએસએ, ધ યુકે. કોઈ પણ પ્રકારના ડાયરેક્શન છે, ધ નોર્થ, ધ વેસ્ટ, એક્સેટ્રા. કોઈ પણ પ્રકારના કોમન નાઉન છે એને રિપ્રેઝેન્ટ કરવા આખા ક્લાસમાં ત્યારે એનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ એલિફન્ટ ઇઝ અ યુઝફુલ એનિમલ. ધ એલિફન્ટ ઇઝ અ યુઝફુલ એનિમલ. પછી આવે છે કોઈ પણ પ્રકારનું યુનિક નામ હોય, કોઈ પણ યુનિક જ વસ્તુ હોય. ફોર એક્ઝામ્પલ, ધ સન, ધ મૂન, ધ અર્થ, એક્સેટ્રા. પછી કોઈ પણ પ્રકારનું આપણે વર્ડ્સ દર્શાવો એઝ લાઈક ફર્સ્ટ, લાસ્ટ, નેક્સ્ટ, ઓનલી, ફોલોઈંગ, પ્રીવિયસ, નેક્સ્ટ, એક્સેટ્રા. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, ધ ઓનલી ડોટર, ધ ફોલોવિંગ ડે. એવા બધા પ્રકારના સેન્ટેન્સને આગળ ધ આર્ટિકલ લાગે છે. કોઈ પણ ફ્રેઝિસ છે, સ્પીક ધ ટ્રુથ, ઓન ધ કન્ટ્રી, ઇન ધ મોર્નિંગ. એવા પ્રકારના જે સેન્ટેન્સ આવે, ફ્રેઝિસ આવે, એની આગળ ધનો યુઝ થાય છે. પછી આવે છે વેન અ પર્સન ઓર થિંગ ઇઝ સ્પોકન ઓફ અગેઇન. એટલે કે કોઈ પણ પર્સનને આપણે જોયો હોય અને એને બીજી વાર એને દર્શાવવું હોય ત્યારે આપણે એને યુઝ કરી શકીએ છીએ ધનો. કોઈ પણ સ્પેશિયલ યુઝીસ હોય તો કે એને ડબલ કમ્પેરિઝમાં લેવું હોય, ધ સુનર યુ લીવ, ધ અર્લી યુ વિલ રીચ. એવા પ્રકારના એક્ઝામ્પલ છે. કોઈ પણ રિપીટેશનમાં યુઝ કરવો હોય તો કે ફોર એક્ઝામ્પલ તરીકે, ધ બ્લેક એન્ડ ધ વ્હાઇટ કાવ ઇઝ ફોર સેલ. એટલે કે કોઈ પણ બે પ્રકારની ગાય છે એ ડિફરન્ટ છે, એક બ્લેકમાં છે અને એક વ્હાઇટમાં છે. કોઈ પણ બે પ્રકારે દર્શાવવું હોય ત્યારે એ ધ આર્ટિકલનો યુઝ થાય છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ સ્ટ્રોંગ શુડ હેલ્પ ધ વીક, મિલ્ક ઇઝ સોલ્ડ બાય ધ લીટર. પછી ધનો યુઝ આપણે પ્રોપર નાઉન્સમાં ન કરી શકીએ. આપણે કોઈ પણ પ્રકારનું પ્રોપર નેમ હોય એમાં ના કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, ગાંધીજી છે, ગાંધીજીમાં ધનો યુઝ ન થાય, એની આગળ ધ ગાંધીજી એવું ના લાગે. પછી ઇન્ડિયા, ધ ઇન્ડિયા એવું પણ ના લાગે. પછી કોઈ પણ પ્રકારનું એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, એટલે કે કોઈ પણ પ્રકારની હોનેસ્ટી બતાવી હોય તો ધ હોનેસ્ટી એવું નાઉન એ પ્રકારે આર્ટિકલ આપણે ના લગાવી શકીએ. કોઈ પણ અનકાઉન્ટેબલ હોય, એટલે કે જેને આપણે કાઉન્ટ ના કરી શકીએ એવો પ્રકારનું હોય ત્યારે પણ આપણે ધ આર્ટિકલનો યુઝ ના લગાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, વોટર એ કાઉન્ટેબલ નથી, અનકાઉન્ટેબલ છે. રાઈસ છે તે કાઉન્ટેબલ નથી, અનકાઉન્ટેબલ છે. એટલે કે ધ રાઈસ, ધ વોટર એવું ના લગાવી શકીએ. પછી તમારે આવે છે કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે કે જ્યાં આપણે જે નાઉન્સને આપણે કાઉન્ટેબલ કરી શકીએ, એટલે કે કાઉન્ટ કરી શકીએ, એને કાઉન્ટેબલ નાઉન્સ કહેવાય. એમાં સિંગ્યુલર ઓર પ્યુલર એ બે પ્રકારનું હોય છે નાઉન્સમાં. એટલે કે કોઈ પણ સિંગ્યુલર ઓર પ્યુલરમાં હોઈ શકે કાઉન્ટેબલ. નાઉન્સને બે પ્રકારમાં વહેંચવામાં આવેલ છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. એમાં કાઉન્ટેબલ જોઈએ હવે. કાઉન્ટેબલ એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુ છે એને આપણે કાઉન્ટ કરી શકીએ સિંગ્યુલર યા પ્યુલરમાં. એટલે કે સિંગ્યુલર એટલે એક વચન અને પ્યુલર એટલે બહુવચન. એટલે કે એક વચન અને બહુવચનમાં આપણે કાઉન્ટ કરી શકીએ ત્યારે આપણે એવા અમુક આર્ટિકલ છે તે લગાવી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, અ પેન ઇઝ ફિલ્ડ વિથ ઇંક. એમાં પેનને આપણે કાઉન્ટ કરી શકીએ, એટલે એ કાઉન્ટેબલ નાઉન છે અને સિંગ્યુલર નંબર છે, એટલે કે એક વચનમાં છે. પણ ચેર્સ આર મેડ ઓફ વુડ, એટલે કે ચેર્સ એ કાઉન્ટેબલ છે અને પ્યુલર નંબરમાં છે. એટલે કે આપણે ખાલી ચેરનો ઉલ્લેખ નથી કરેલ, ચેર્સ એવો આપણે ઉલ્લેખ કરેલ છે.
એટલે કે ઘણી બધી ચેર છે પણ કાઉન્ટ તો થઈ શકે છે એટલા માટે. પછી અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે કે આપણે કોઈ પણ પ્રકારનું સિંગ્યુલરમાં કે પ્લુરલમાં આપણે કાઉન્ટ કરી શકીએ નહીં. એની આગળ આપણે એ અને એનનો યુઝ ના કરી શકીએ. એટલે કે એ અને એન આર્ટિકલ આપણે જોઈ ગયા એનો યુઝ ના કરી શકીએ. જે નાઉન્સ કાઉન્ટ ના થાય એને અનકાઉન્ટેબલ નાઉન કહે છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વોટર ઇઝ ધ જગ ઇઝ ફ્રેશ. એમાં વોટર છે એને આપણે કાઉન્ટ ના કરી શકીએ એટલે એ અનકાઉન્ટેબલ નાઉન છે. અને જગ ઇઝ ફ્રેશ એટલે કે એ સિંગ્યુલર નંબરમાં છે. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ અનકાઉન્ટેબલમાં તો ગેસ ઇઝ યુઝ ફોર કુકિંગ. એમાં એક ગેસનો યુઝ કરે છે, એક ગેસ જ બતાવેલ છે એટલે ગેસનો આપણે યુઝ આપણે કુકિંગમાં કરી છે. એટલે એ અનકાઉન્ટેબલ છે. આપણે કેટલો યુઝ કરી છે, કેટલો છે ગેસ એનું કાઉન્ટ કરેલ નથી. પછી સમ ગેસીસ આર યુઝ ટુ ડિસ્ટ્રોય ઇન્સેક્ટ. એટલે કે એમાં સમ ગેસીસ એટલે સમનો યુઝ થયેલ છે એટલે કે ઘણા ગેસ છે એનો આપણે યુઝ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુને ડિસ્ટ્રોય કરવા માટે યુઝ કરી શકીએ છીએ. સમ ગેસીસ એટલે કે કાઉન્ટ થયું એમાં એટલે એને આપણે કાઉન્ટેબલ નાઉન કહી શકીએ. પછી તમારો ટોપિક આવે છે ઓધર ડિટરમાઇનર્સ એટલે કે ઘણા પ્રકારના એવા ડિટરમાઇન છે જેનો આપણે યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે સમ અને એની. એમાં સમનો યુઝ થાય છે કાઉન્ટેબલમાં. એમાં અફિર્મેટિવ સેન્ટેન્સમાં આપણે જોઈએ તો કે કાઉન્ટેબલ એઝ વેલ એઝ અનકાઉન્ટેબલ એટલે કાઉન્ટેબલ એવું હોય અને કાઉન્ટ ના થઈ શકે એવું પણ હોય. એવા પ્રકારનું છે એ સમમાં સમાવેશ થાય છે. કાઉન્ટેબલ નાઉન એમાં પ્લુરલ એમાં એન આર્ટિકલનો અને એક આર્ટિકલનો યુઝ થાય છે. ઇટ મીન્સ ધેટ અનનોન નંબર એન અનનોન નંબર ઓફ ધ નાઉન એટલે કે એનો યુઝ થાય છે આપણે અનનોન નંબરમાં આગળ આપણે લગાવેલ છે એન. ફોર એક્ઝામ્પલ જોઈએ સમ પેસ્ટિસાઇડ્સ આર યુઝ ફોર કિલિંગ હાર્મફુલ ઇન્સેક્ટ એટલે કે ઘણા બધા પ્રકારના એવા ઇન્સેક્ટ છે જે આપને હાર્મ પહોંચાડે છે એટલે કે આપને નુકસાન પહોંચાડે છે એટલે એ કાઉન્ટેબલ થયું. સમ ઓઇલ ઇઝ યુઝ ફોર ફ્યુલ એટલે એમાં સમ ઓઇલ કીધું સમ પર્ટિક્યુલર નથી કીધું એટલે એમાં આપણે કંઈક પ્રકારનું કાઉન્ટ કરી શકતા નથી એટલે અનકાઉન્ટેબલ પ્રકારના નાઉન થયું. પછી આવે છે એનીનો યુઝ આપણે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ એ બે રીતના કરી શકીએ એટલે કે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ એમ બે સેન્ટેન્સમાં આપણે એનો યુઝ કરી શકીએ. એન આર્ટિકલ અથવા તો એ આર્ટિકલનો યુઝ કરીને. ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે ઇઝ ધેર એની વોચમેન હિયર એટલે કે એમાં આપણે ક્વેશ્ચન કરેલ છે ઇઝ ધેર એની વોચમેન હિયર અહીંયા કેટલા વોચમેન છે એટલે એની એટલે કેટલા એટલે એ કાઉન્ટેબલ છે. ધેર આર નોટ મેની સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ એટલે કે એમાં એમ કહેવાનું છે કેટલા સ્ટુડન્ટ ક્લાસરૂમમાં નથી એટલે કે એમાં યુઝ થયો છે આપણે ગણી શકીએ છીએ ઘણા સ્ટુડન્ટ ક્લાસરૂમમાં નથી. એવી રીતના તમારે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલનું આવે છે. પછી થર્ડ આવે છે ડિટરમાઇન્સમાં ઓલ. ઓલનો યુઝ થાય છે ઓલ ઇઝ યુઝ વિથ કાઉન્ટેબલ એઝ વેલ એઝ અનકાઉન્ટેબલ એટલે કે ઓલનો યુઝ આપણે કરી શકીએ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બંનેમાં કરી શકે છે. ફોર એક્ઝામ્પલ તરીકે કાઉન્ટેબલમાં જોઈએ તો ઓલ ઓફિસર ઓલ ઓફ ધ પાર્ટ્સ અને અનકાઉન્ટેબલમાં જોઈએ ઓલ સ્પેસ ઓલ ધ ઓઇલ એટલે આપણે સ્પેસને કે ઓઇલને કાઉન્ટ ના કરી શકીએ એટલે અનકાઉન્ટેબલ ડિટરમાઇન થયો. પછી આવે છે ઈચ એન્ડ એવરીનો યુઝ આપણે કાઉન્ટેબલમાં જ કરી શકીએ. ઈચ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધ યુનિટ સેપરેટલી વન બાય વન. ઈચનો યુઝ આપણે કરી શકીએ તો કે ઇન્ડિકેટ ધ યુનિટ સેપરેટલી એટલે કે આપણે સેપરેટલી કોઈ પણ પ્રકારનો યુનિટ છે એને વન બાય વન આપણે કેવું હોય ત્યારે આપણે ઈચનો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ ઈચ મેન હેઝ અ કાર ઈચ ઓફ ધ મિકેનિક્સ હેઝ ટેસ્ટ ધ ગિયર બોક્સ. પછી આવે છે એવરીનો યુઝ થાય છે યુનિટને સેપરેટલી એઝ વેલ એઝ ધ યુનિટ કલેક્ટિવિટી એટલે કે યુનિટને સેપરેટલી તો બતાવું છે પાછું એની સાથે એને યુનિટ કલેક્ટિવિટી પણ બતાવું છે. એનું એક્ઝામ્પલ જોઈએ તો કે હી હેઝ રિપેર એવરી મશીન ઇન ધ વર્કશોપ સચ માયરેકલ્સ
ડુ નોટ હેપન એવરી ડે. એટલે કે હી હેઝ રિપેર એવરી મશીન ઇન ધ વર્કશોપ. એમાં આપણે એવરીનો યુઝ કરેલ છે, એટલે કે એવરી મશીન ઇન ધ વર્કશોપ. એટલે કે એવરી મશીન છે એને રિપેર કરવા એના વર્કશોપમાં છે. પછી પાંચમું આવે છે ડિટરમાઇનમાં નો એન્ડ નોન. એટલે કે નો એન્ડ નોનનો યુઝ આપણે જોઈએ તો બેનો મિનિંગ તો આમ સરખો જ થાય. એને કોઈ પણ પ્રકારનું કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલમાં યુઝ કરી શકીએ. પહેલાં આપણે નો યુઝ જોઈએ. નો બુક્સ. નો બુક્સ એટલે કે એને કાઉન્ટ કરી શકાય બુકને. અને આપણે ઓઇલ છે એને કાઉન્ટ ના કરી શકીએ એટલે નો વાઇલ, એટલે એ અનકાઉન્ટેબલનું એક્ઝામ્પલ થયું. પછી આવે છે નન ઓફ ધ બુક્સ. એટલે કે આપણે બુક્સને ગણી તો શકીએ છીએ પણ અહીંયા એક પણ પ્રકારની બુક નથી, એટલે એને આપણે કાઉન્ટેબલમાં ગણીએ. અને નન ઓફ ધ ઓઇલ જોઈએ તો કે આપણે અહીં કોઈ પણ પ્રકારનું ઓઇલ છે તે નથી, એટલે ઓઇલને આપણે કાઉન્ટ તો ન કરી શકીએ એટલે અનકાઉન્ટેબલમાં આવે છે. નન ઇઝ લાઈક એવરી, એટલે કે નન છે એ એવરી જેવું જ છે. એવરીમાં કેમ આપણે જોઈએ કે એવરી એટલે કે બધું એવું પ્રકારનું છે. એટલે નનમાંય બધું એવો સમાવેશ થાય છે. કોઈ પણ સેપરેટલી છે એને કલેક્ટિવિટી કરવી હોય ત્યારે. પછી આવે છે મચ. મચ ઇઝ યુઝડ વિથ અનકાઉન્ટેબલ નાઉન. એટલે કે મચનો યુઝ થાય છે અનકાઉન્ટેબલ નાઉન હોય ત્યારે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સમાં. ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ આપણે ગયા હશું 12માં યા 10માં. ઇન્ટ્રોગેટિવ એટલે કે ક્વેશ્ચન લગાવવાનો હોય, ક્વેશ્ચન માર્ક પાછળ આપણે લગાવીએ અને પ્રશ્નાર્થ વાક્ય કહીએ, ટૂંકમાં ગુજરાતીમાં કહીએ તો પ્રશ્નાર્થ વાક્ય, એટલે એને ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ, એટલે કે કોઈ પણ પ્રકારની ના પાડવામાં આવે એને નેગેટિવ સેન્ટેન્સ કહે છે. મચનો યુઝ આપણે જોઈએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જોઈએ તો હાઉ મચ ઓઇલ ઇઝ પ્રોડ્યુસ ઇન ઇન્ડિયા. એટલે કે કેટલું ઓઇલ છે તે ઇન્ડિયામાં પ્રોવાઈડ થાય છે. પણ ઓઇલને આપણે ગણી ના શકીએ એટલે એ અનકાઉન્ટેબલમાં જ આવે હંમેશા. એ કાઉન્ટેબલમાં આવે જ નહીં ક્યારે મચનો યુઝ. પછી નોટ મચ ઓઇલ ઇઝ પ્રોડ્યુસ ઇન ઇન્ડિયા. એટલે કે ક્યારેય ઇન્ડિયામાં એનું ઓઇલ આવેલું જ નથી. નોટ મચ એટલે કે જાજુ તેલ આવેલું નથી. પછી આવે છે અ લોટ ઓફ ઓઇલ ઇઝ પ્રોડ્યુસ ઇન ઈરાક. એમાં પાછું આપણે લોટ ઓફ છે એ પણ એક ડિટરમાઇન છે. પછી તમારે આવે છે મેની ઇઝ સિમિલરી યુઝ વિથ કાઉન્ટેબલ નાઉન્સમાં ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સમાં. એટલે કે મેનીનો યુઝ આપણે કરી શકીએ છીએ કાઉન્ટેબલમાં જ કરી શકીએ છીએ મેનીનો યુઝ. અનકાઉન્ટેબલ સેન્ટેન્સમાં આપણે મેનીનો યુઝ કરી શકતા નથી. એને પણ આપણે ઇન્ટ્રોગેટિવ અથવા તો નેગેટિવ સેન્ટેન્સમાં બતાવી શકીએ છીએ, અથવા તો એફર્મેટિવ સેન્ટેન્સમાં પણ આપણે એને બતાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હાઉ મેની પીપલ રીડ ધીસ કાઇન્ડ ઓફ સ્ટફ. એટલે કે હાઉ મેની પીપલ એટલે કેટલા લોકો છે તે સ્ટફને રીડ કરી રહ્યા છે. હાઉ મેની પીપલ એટલે આપણે પીપલને તો કાઉન્ટ કરી શકીએ એટલે એને કાઉન્ટેબલમાં જ બતાવવામાં આવી છે. પછી નોટ મેની રીડ ધીસ કાઇન્ડ ઓફ સ્ટફ. એટલે કે નોટ મેની રીડ એટલે ઘણા બધા પીપલ છે એ રીડ કરતા નથી સ્ટફને. અને પછી આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ તો કે હાઉ મેની પીપલ રીડ ધ ટ્રી. હાઉ મેની પીપલ રીડ ધ ટ્રી બુક. પછી આવે છે તમારે ડિટરમાઇન અ લિટલ એન્ડ અ ફ્યુ. અ લિટલ એટલે કે થોડુંક એવું અનકાઉન્ટેબલ હોય એમાં આપણે આનો યુઝ કરી શકીએ છીએ. કાઉન્ટેબલમાં આપણે ફ્યુનો યુઝ કરી શકીએ. જે આપણે આમ કાઉન્ટ ના કરી શકીએ એમાં અ લિટલનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ એનો મિનિંગ જોઈએ તો સ્મોલ ક્વોન્ટિટી એટલે કે નાની એવી ક્વોલિટી હોય, એની નાનું એવું જ હોય, જથ્થો નાનો એવો હોય અ લિટલ. ફોર એક્ઝામ્પલ એનું જોઈએ કેન આઈ હેવ અ લિટલ રેસ્ટ. એટલે કે હું થોડોક રેસ્ટ કરી શકું છું. એટલે આપણે રેસ્ટનો કાઉન્ટ તો ના કરી શકીએ એટલે એ અનકાઉન્ટેબલમાં આવે છે. પછી આવે છે અ ફ્યુને કાઉન્ટેબલમાં જ કરવામાં આવે છે. એનો યુઝ અનકાઉન્ટેબલમાં થતો નથી. અ ફ્યુ ઇઝ યુઝ વિથ અ સ્મોલ નંબર. એટલે કે અ ફ્યુનો યુઝ થાય છે સ્મોલ નંબર દર્શાવવા માટે.
કોઈ પણ થોડુંક એવું નાનું એવું પ્રોબ્લેમ હોય એને આપણે સોલ્વ કરવો હોય, એને નંબર આપવો હોય, એટલે કે આપણે નંબરને તો કાઉન્ટ કરી શકીએ, એટલે એને કાઉન્ટેબલમાં દર્શાવવા માટે ઓનલી અ ફ્યુ સ્ટુડન્ટ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, એટલે કે થોડાક જ સ્ટુડન્ટ છે તે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકેલા છે. આમ પરફેક્ટ કાઉન્ટ નથી કરેલું, પણ અંદાજ મારવામાં આવે કે અ ફ્યુ સ્ટુડન્ટ એટલે કે થોડાક સ્ટુડન્ટે. પછી આ થોડુંક એક્ઝામ્પલ અ લિટલનું એક એક્ઝામ્પલ જોઈએ તો કે ધેર ઇઝ લિટલ સોલ્ટ ઇન ધ સૂપ, એટલે કે થોડુંક જ અ લિટલ એટલે કે થોડુંક જ મીઠું સૂપમાં નાખવાનું છે. પછી આવે છે કાઉન્ટેબલનું એક્ઝામ્પલ જોઈએ, અ ફ્યુનું એક્ઝામ્પલ. અ ફ્યુ પીપલ લાઈવ ટુ ધ એજ ઓફ 100, ઘણા પીપલ છે એ હજી જીવે છે જે 100 ઉપરના હોય છે. બસ અહીંયા તમારું આ સેકન્ડ ચેપ્ટર પૂરું થાય છે. પછી આવે છે તમારે થર્ડ ચેપ્ટર ટેન્સ. ટેન્સ જે આપણે 10-12માં ગ્રામર આવતું, 10, 11, 12માં એમાં આપણે જોઈ ગયા છીએ ટેન્સને. એમાં આપણે પહેલું જોઈએ ડિફાઇનિંગ અ વર્બ. ડિફાઇનિંગ અ વર્બ એટલે કે અન એક્શન વર્ડ ઇઝ કોલ્ડ અ વર્બ, એટલે કે એક્શન વર્ડ છે એને વર્બ કહેવામાં આવે છે. A verb denote an action or being or procession, એટલે કે કોઈ પણ પ્રકારની એક્શન છે, કોઈ પણ પ્રકારનું બિંગ છે, કોઈ પણ પોઝેસિવ છે, એ બધા પ્રકારનું છે ત્યારે વર્બનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ ધ ટીચર ડિસ્ટ્રીબ્યુટેડ ધ બુક્સ, એમાં ડિસ્ટ્રીબ્યુટેડ છે એ આપણે એક્શન કહેવાય છે. પછી સીતા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ, ઇઝ છે એમાં સીતા ઇઝ એન, એન એટલે કે એનની આગળ આપણે ઇઝ લગાવેલ છે, ઇઝને આપણે બિંગ કહીએ છીએ. અને આઈ હેવ અ પ્રીટી ડોલ, એમાં હેવ છે એને પોઝેસિવ કહેવામાં આવે છે. વર્બમાં ચીફ ફોર્મ આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ ચીફ ફોર્મ ઓફ અ વર્બ, એમાં જોઈએ આપણે ચીફ ફોર્મ ઓફ અ વર્બમાં વર્બ હેઝ અ 3 ફોર્મ્સ. કેટલા? વર્બમાં 3 પ્રકારના ફોર્મ આવે છે, ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ ને થર્ડ ફોર્મ. એમાં ધ પ્રેઝન્ટ ટેન્સ, ધ પાસ્ટ ટેન્સ ને ધ પાસ્ટ પર્ટિક્યુલર ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોઈએ તો ગો, સિંગ, રાઇટ, પ્લે, કેરી આવે. પાસ્ટ ટેન્સમાં જોઈએ વેન, સિંગ, રોટ, પ્લેડ, કેરીડ આવે. અને પાસ્ટ પાર્ટિસિપલમાં ગોન, સંગ, રિટન, પ્લેડ ને કેરીડ આવે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. વર્તમાન કાળમાં જોઈએ આપણે જે ક્રિયા કરતા હોય તેને બતાવવા માટે આપણે પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરી શકીએ છીએ. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનમાં જે આપણે દર્શાવવું હોય એ દર્શાવવા માટે પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ હું અત્યારે આ કરું છું અથવા તો કરતી હતી કે કરું છું, એમ પર્ટિક્યુલર બતા નહીં, કરતી હતી કે કરવાની છું કે કરતો હતો કે કરવાનો છો, એ પ્રકારનું ટેન્સ નહીં. પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળમાં તમારે જે ચાલતું હોય તેને બતાવવા માટે પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે હું અત્યારે બુક વાંચું છું, એને વર્તમાન કાળમાં દર્શાવેલ છે. અત્યારે તમે જે હાલમાં જે પ્રક્રિયા કરો છો તેને દર્શાવવા પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. પછી આવે છે પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. ભૂતકાળમાં એટલે કે થોડી વાર પહેલા તમે જે ક્રિયા કરેલી છે તેને દર્શાવવા માટે આપણે પાસ્ટ ટેન્સનો યુઝ થાય છે. ભૂતકાળમાં થયેલી વસ્તુને દર્શાવવા માટે પાસ્ટ ટેન્સનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ હું ગઈકાલે બહાર ગઈ હતી, હતી, હતો, એ દર્શાવવા માટે આપણે પાસ્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. પછી આવે છે ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યમાં જે કરવાના હોય તેને આપણે ફ્યુચર ટેન્સ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ જોઈએ તો આવતીકાલે હું બહાર જવાનો છું અથવા તો જવાની છું, એને આપણે ફ્યુચર ટેન્સ કહીએ છીએ. આપણે આ બધા પ્રકારના ટેન્સ તો 10-12માં આપણે ભણી જ ગયા છીએ. હવે આપણે જોઈએ ટેન્સ અને એના ટાઈમ, એટલે કે આપણે સેન્ટેન્સની રીતે જોઈએ આઈ મીટ માય ફ્રેન્ડ્સ એવરી ડે. આઈ મીટ માય ફ્રેન્ડ્સ એવરી ડે એને આપણે પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ કરશું. આઈ મીટ માય ફ્રેન્ડ્સ યસ્ટરડે એટલે કે હું ગઈકાલે
મારા ફ્રેન્ડને મળેલ હતો એને પાસ્ટ ટેન્સ કહેવાય છે. આઈ વિલ મીટ માય ફ્રેન્ડ્સ ટુમોરો એટલે કે એને ફ્યુચર ટેન્સ કહેવાય છે. આઈ વિલ મીટ માય ફ્રેન્ડ્સ ટુમોરો એટલે કે આવતીકાલે હું મારા ફ્રેન્ડને મળીશ. એમાં જોઈએ કે પેલું છે આઈ મીટ માય ફ્રેન્ડ્સ એવરી ડે, એને આપણે પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે પ્રેઝન્ટ ટાઈમમાં આપણે કહીએ હું મારા ફ્રેન્ડને રોજ મળું છું, એ પ્રકારનો ઉલ્લેખ થયો ત્યાં એને પ્રેઝન્ટ ટેન્સમાં લઈએ છીએ. પછી આઈ મેટ માય ફ્રેન્ડ્સ યસ્ટરડે એટલે કે ગઈકાલે હું મારા ફ્રેન્ડને મળેલો હતો, એટલે એમાં હતો અથવા તો હતી એને આપણે યસ્ટરડે આવેલ છે. યસ્ટરડે એટલે કે ગઈકાલે, એટલે આપણે એને પાસ્ટ ટેન્સમાં યુઝ કરીએ છીએ. અને આઈ વિલ મીટ માય ફ્રેન્ડ્સ ટુમોરો, ટુમોરો એ ભવિષ્યમાં આવે છે એટલે કે હું મારા ફ્રેન્ડ્સને આવતીકાલે મળીશ. આવતીકાલ એને આપણે ફ્યુચર ટેન્સમાં કહીએ છીએ. પછી આપણે જોઈએ કે ટેન્સની ટાઈમ લાઈન, એમાં ટેન્સ 3 પ્રકારના છે: પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. અને એ પ્રકારના ટેન્સ છે એને આપણે જોઈએ પાસ્ટ ટેન્સમાં ભૂતકાળની વસ્તુ આવે છે, પ્રેઝન્ટ ટેન્સમાં વર્તમાનની વસ્તુ આવે છે અને ફ્યુચર ટેન્સમાં એટલે કે ભવિષ્યની વસ્તુ આવે છે. પછી આવે છે ટેન્સના ડિઝાઇન. પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓર પ્રેઝન્ટ આઈડેન્ટિફિનેટ ટેન્સ એટલે કે આઈ પ્લે હું રમું છું. પાસ્ટ ટેન્સમાં જોઈએ કે પાસ્ટ ઓર પાસ્ટ ઇનડિફાઇનેટ ટેન્સ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે જોઈએ કે આઈ પ્લેડ, જેની પાછળ ઈડી લાગે એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય છે. પછી આવે સિમ્પલ ફ્યુચર ટેન્સ. આઈ શેલ પ્લે, શેલ વિલ લગાવવામાં આવે એને ફ્યુચર ટેન્સ કહે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઓનલી આઈ નો યુઝ થાય છે. આઈ, મી, વી એવી રીતનું ફોર્મેટ આવે છે એમાં. અને પાસ્ટ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એડી લગાવવામાં આવે છે અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ વિલનો યુઝ થાય છે. પછી પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, એમાં આઈએનજીનો લગાવવામાં આવે છે. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં વર્બ હોય એની પાછળ આઈએનજી લગાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ આઈ એમ પ્લેઇંગ, આઈ એમ પ્લેઇંગ એટલે પ્લેઇંગ છે એ એક પ્રકારનું વર્બ છે. વર્બ જે ક્રિયા કરો છો તમે તે, એની પાછળ આઈએનજી લગાવવામાં. પછી આવે છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે આઈ વોઝ પ્લેઇંગ પૂર્ણ વર્તમાન કાળમાં એટલે કે જે ચાલુ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ અને ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ. એટલે કે ચાલુ ભૂતકાળમાં આપણે વોઝનો વોઝ વેરનો યુઝ કરીને આઈએનજી લગાવવામાં આવે છે વર્બની પાછળ. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ આઈ વોઝ પ્લેઇંગ હું રમતો હતો. પછી આવે છે ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ ચાલુ ભવિષ્યકાળ. આઈ શેલ બી પ્લેઇંગ એટલે કે વર્બની આગળ બી અને વર્બની પાછળ આઈએનજી લગાવવામાં આવે છે અને શેલ વિલ લગાવવામાં આવે છે. એટલે કે ચાલુ ભવિષ્યકાળમાં આઈ શેલ બી પ્લેઇંગ એટલે કે હું રમી શકું છું. પછી આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એમાં આવે છે હેવ હેઝનો યુઝ કરીને ઈડી લગાવવામાં આવે છે. પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એમાં હેડનો યુઝ થાય છે આઈ હેડ પ્લેડ. અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ એમાં પણ આઈ શેલ વિલ તો એમનું જ રહેશે અને હેવનો યુઝ થાય છે. પછી આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પછી એમાં યુઝ આપણે હેવ બીનનો યુઝ કરવામાં આવે છે આઈ હેવ બીન પ્લેઇંગ. પછી આવે છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ, એમાં હેડ બીનનો યુઝ કરવામાં આવે છે એટલે કે આઈ હેડ બીન પ્લેઇંગ. અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એમાં શેલ હેવ બીનનો યુઝ કરવામાં આવે છે આઈ શેલ હેવ બીન પ્લેઇંગ. અહીંયા તમારે બેઝિક ટેન્સનો પોઈન્ટ પૂરો થાય છે. ઓકે, અહીંયા આજ સુધી અહીંયા રાખીએ. આવતીકાલે આપણે ટેન્સ ડીપમાં જોશું.